નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. પહેલા મારે તમને એક જ વાત કહેવી છે, ગઈકાલનો લેક્ચર જોયો તો નથી જોયો? તમે ગઈકાલનો લેક્ચર જોયો તો નથી જોયો? મને જરાક ઇન્ફોર્મેશન આપી દો, કારણ કે આજનો આ લેક્ચર પાછળ એટલે કે 55માં લેક્ચર સાથે લિંક્ડ છે. મતલબ એ પાર્ટ 1 કહી શકો કે આ પાર્ટ 2 કહી શકો. ગઈકાલના લેક્ચરમાં આમ તમે જુઓ, ઘણા બધા લોકોએ બહુ પ્રેમ આપ્યો, કારણ કે એક પેજ મેં એમાં છેલ્લે વિડીયોમાં આપેલું છે કે એક પેજના લીધેથી તમે તમારું અંગ્રેજી રોજે કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો એના માટે આપ્યું હતું. એની જ આજે ડેમો માટેની પ્રેક્ટિસ, અને ઈ પેજ તમને પ્રોપરલી યાદ હોય અને ઈ પેજના લીધેથી તમે આજે 5000 તો ઠીક 5 લાખથી વધારે સેન્ટેન્સ બનાવી શકો. રેડી? બટ એ પદ્ધતિ તમને ખબર હોવી જોઈએ. તો એના માટે મિત્રો ખાસ તમારે સૌથી પહેલા જે આગળનો જે પાછળનો લેક્ચર હતો એ આ લેક્ચર તમે હજી નથી જોયો, 55મો લેક્ચર. આની આગળનો લેક્ચર મૂકેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, પ્લેલિસ્ટમાં મુકાઈ ગયો છે. તો આ લેક્ચર તમારે પહેલા જોવો પડે. ઓકે, તો આજે મતલબ કે આ આપણે જોવાના છે 5000 થી વધારે જે દરરોજ બોલાતા વાક્ય હોય એને અંગ્રેજીમાં બોલતા શીખવું હોય તો કઈ પાકા કરવા પડે? ના, પાકા ન કરવા પડે. તમે ફક્ત આજનો આ લેક્ચર જોશો અને ગઈકાલનો લેક્ચર જોયેલો હશે એટલે એ લોકો બધાય મારી સાથે આજે સેન્ટેન્સ બનાવતા થઈ જશે. રેડી? તો સૌથી પહેલા આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને બધાય લોકો કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટડું એક મૂકી દેવાનું છે. આટલું કરી દો એટલે શરૂઆત કરીએ આપણા સરસ મજાના સેશનની. બરોબર છે? ડે નંબર 56 55 જોઈ લેજો. અને એ આ બે લેક્ચર કમ્બાઈન એટલે તમે કોઈ સેન્ટેન્સ વિચાર્યા વગર તમે બોલી શકશો. સિમ્પલ. હવે શરૂઆત કરવી છે મારે તમારા પ્રેક્ટિસ સેશનની. પણ વિડીયો લાઈક કરી દેજો, શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવી દેજો, પણ અંત સુધી બન્યા રહેજો. હાલો, અને મારી હારે તમારે જવાબ દેવાનો છે. હું બોલીશ, સીધો લખીશ અહીંયા. બરોબર? હું ગુજરાતી સેન્ટેન્સ હવે અહીંયા લખીશ નહીં. હવે એનું હોવું જોઈએ. હવે હું બોલું ત્યાં તમને તરત ખબર પડી જાય કે આનો મિનિંગ શું થાય છે. પ્રેક્ટિસ કરતા હા, હું બોલું અને એકાદ સેકન્ડ વચ્ચે રાહ જોઉં તે તમારું સેન્ટેન્સ બની જવું જોઈએ. હા, અમુક સેન્ટેન્સ હું એક્સપ્લેન કરીશ કે આમાં આવું છે એટલે આ રીતના થશે. કોઈ પણ વસ્તુ છે. રેડી? માની લો કે સિમ્પલ એક વસ્તુ છે કે ભાઈ હું જોજો ઈ પેજની મદદથી ને જો ઈ પેજની મદદથી જ તમે કેટલા સેન્ટેન્સ બનાવી શકો એ વસ્તુની તમને યાદી દેવડાવું. મેં એમાં એ કીધું હતું કે તમે કોઈ ક્રિયાપદો છે ને એ ક્રિયાપદોને તમે આસાનીથી યાદ રાખી શકો છો. આપણે યાદ કરીએ ટોક. ટોક એટલે શું થાય? વાતચીત કરવી થાય. આ ક્રિયાપદનું રૂપ છે ટોક એટલે વાતચીત કરવી. ખાસ ધ્યાન રાખજો, ટોક પછી એક છે સ્પીક. સ્પીક એટલે શું થાય? બોલવું. પછી કોલ. કોલ એટલે શું થાય? બોલાવવું. પછી ટેલ. ટેલ એટલે શું થાય? કહેવું. આ એક જ સરખા જેવા શું કહે ક્રિયાપદો છે. હવે આ તમને પહેલા ખબર હોવી જોઈએ. ટોક એટલે શું થાય? ખાસ યાદ રાખજો, વાતચીત કરવી. વાતચીત કરવી. પછી સ્પીક એટલે તો કે બોલવું. કોલ એટલે તો કે બોલાવવું. અને ટેલ એટલે કહેવું. આ ધ્યાન રાખવાનું છે સાહેબ. इसको नहीं दी सीखा तो अघरा पड़ जाएगा. समझ में આવ્યા કે નહીં આવ્યા? ઓકે, હવે ધ્યાન રાખજો. હવે સૌથી પહેલા આપણે ટોકની વાત કરીએ તો કે હું વાતચીત કરું છું. જોજો, આઈ ટોક. હું વાતચીત કરું છું. શું થશે? આઈ ટોક. હું વાતચીત કરું છું. આઈ ટોક. હું બોલું છું. આઈ સ્પીક. હું બોલાવું છું. આઈ કોલ. હું કહું છું. આઈ ટેલ. ડીચક. જોજો સેન્ટેન્સ કેવા બને. ફટાક દેરાન બને કે નહીં? અચ્છા, સિમ્પલ વસ્તુ. મેં કીધું તો શું થશે? આઈ ટોક્ડ. મેં કીધું, આઈ ટોક્ડ. V2 વાપરવાનું છે. ગયો લેક્ચર જોયેલો એટલે તમે આસાનીથી બોલી શકો. મેં બોલ્યો અથવા તો હું બોલ્યો, આઈ સ્પોક. મેં બોલાવ્યો, આઈ કોલ્ડ. અથવા તો મેં બોલાવી તો આઈ કોલ્ડ. મેં કીધું તો આઈ ટોલ્ડ. સિમ્પલ છે કે નહીં? ઓકે, પછી તો કે હું કહીશ, આઈ વિલ ટેલ. આઈ વિલ ટેલ. હું કહીશ. અચ્છા, હું બોલીશ, આઈ વિલ સ્પીક. હું બોલાવીશ, આઈ વિલ કોલ. હું કહીશ, આઈ વિલ ટેલ. તો એકના એક સરખે જોજો, વાતચીત કરવી ટોક, સ્પીક બોલવું, કોલ બોલાવવું, ટેલ એટલે કહેવું. આ ચારે ચાર સ્પેલિંગને ખાસ સમજવાની કોશિશ કરજો. ઘણા બધા લોકો ઘણીવાર એમ કહે કે હું બોલાવું છું તો આઈ સ્પીક એમ. તમે કોઈને બોલાવતા હોય ને એલ તો હું તને જ બોલાવું છું એલને એટલે આઈ સ્પીક યુ નો આઈ કોલ યુ હોય.
સ્પીક ક્યારે હોય કે તમે કંઈક બોલો છો, હું ગુજરાતી બોલું છું, હું ભાષા બોલું છું, હું આ બોલું તો આઈ સ્પીક ઇંગ્લિશ, આઈ સ્પીક ગુજરાતી, હું બોલું છું ખુદ, હું કોકને બોલાવું છું તો કોલ, મારે વાતચીત કરવી, આઈ ટેલ યુ. હું ટેલ યુ એટલે કેવું થાય, ટોક એટલે વાતચીત કરવી થાય. તો આ 4 શબ્દો આજે મગજમાં હરખી રીતે બિહાર દેવાન છે. રેડી? આઈ વિલ ટેલ. અચ્છા, મારે તમને એમ કેવું છે કે ભાઈ હું બોલાવી રહ્યો છું, હું વાતચીત કરી રહ્યો છું. આઈ એમ ટોકિંગ, આઈ એમ ટોકિંગ. ઘણી વાર નથી બોલતા, હું આના વિશે વાત કરી રહ્યો છું, આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ. હું મારા મમ્મી વિશે વાત કરી રહ્યો છું, આઈ એમ ટોકિંગ અબાઉટ માય મધર. હું મારા ક્લાસ વિશે વાત કરી રહ્યો છું, આઈ એમ ટોકિંગ અબાઉટ, આઈ એમ ટોકિંગ અબાઉટ માય ક્લાસ. હું ઇન્ડિયા વિશે વાત કરી રહ્યો છું, આઈ એમ ટોકિંગ અબાઉટ ઇન્ડિયા. હું આના વિશે વાત કરું, આઈ એમ ટોકિંગ અબાઉટ જેના વિશે વાત કરી રહ્યા હોય. તો ટોકિંગ એટલે વાતચીત કરવી. હું વાતચીત કરી રહ્યો હતો તો શું થશે? આઈ વોઝ ટોકિંગ, આઈ વોઝ ટોકિંગ. હું વાતચીત કરી રહ્યો હોઈશ તો આઈ વિલ બી, આઈ વિલ બી ટોકિંગ, આઈ વિલ બી ટોકિંગ. હું વાતચીત કરી રહ્યો, મેં વાતચીત કરી લીધી છે, તમે ચિંતા ન કરો. આઈ હેવ ટોક્ડ, મેં વાતચીત કરી લીધી છે, આના વિશે મેં વાતચીત કરી લીધી. આઈ હેવ ટોક્ડ અબાઉટ ધીસ, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. ઓકે, આઈ હેવ ટોક્ડ, આઈ હેવ ટોક્ડ, આઈ હેવ ટોક્ડ. મેં વાતચીત કરી લીધી છે. મેં વાતચીત કરી લીધી હતી તો શું થશે? આઈ હેડ ટોક્ડ. અને મેં વાતચીત કરી લીધી હશે તો થશે આઈ વિલ હેવ ટોક્ડ. સિમ્પલ છે, કાંઈ અઘરું છે નહીં. ઓકે, આટલી વસ્તુને ખબર પડવી જોઈએ. પડે કે ન પડે? આરામથી પડે. સિમ્પલ છે, બધા ટેન્સીસ લઈ રહ્યો છું. હું હવારનો આના વિશે વાત કરી રહ્યો, હવાર નહીં 2 વાગ્યા, હું 2 વાગ્યા નહીં 2 કલાકથી, હું 2 કલાકથી આના વિશે વાત કરી રહ્યો છું તો થશે આઈ હેવ બીન ટોકિંગ, આઈ હેવ બીન ટોકિંગ અબાઉટ ધીસ, અબાઉટ ધીસ, આના વિશે. તો કે ફોર 2 hours, for 2 hours. 2 કલાકથી હું આના વિશે વાતચીત કરી રહ્યો છું. હું આના વિશે 2 કલાકથી વાત કરી રહ્યો હતો તો આઈ હેડ બીન ટોકિંગ અબાઉટ ધીસ for 2 hours. ધ્યાન રાખજો સાહેબ, સમજજો, બોલજો. હું 2 કલાકથી તમારી શું કહેવાય વાતચીત કરી રહ્યો છું આના વિશે. તમે જોજો. આઈ વિલ હેવ been talking, I have been talking about this for 2 hours. 2 hours. રેડી? ગમે એ સેન્ટેન્સ લઈ લો સાહેબ, પણ બોલે ના બોલ. હું વાતચીત કરી શકું છું, આઈ કેન ટોક. આ ઓલામાં નહોતું પણ આપણને ખબર છે, કેન એટલે કરી શકવું. આઈ કેન ટોક, હું વાતચીત કરી શક્યો. આઈ કુડ ટોક. અચ્છા, તમારે વાતચીત કરવી જોઈએ. તમારે એટલે યુ થશે. યુ શુડ ટોક. તમારે વાતચીત કરવી જોઈએ. એના પછી મારે વાતચીત કરવી પડે છે ને એ આપણે બીજા રાઉન્ડમાં જોઈએ, આના પછીની સ્લાઇડમાં. પણ સૌથી પહેલા આપણે ટોકની વાતચીત કરી, હવે આપણે સ્પીક લઈ લઈએ. જોજો, આઈ સ્પીક, હું બોલું છું. આઈ સ્પોક, હું બોલ્યો. આઈ વિલ સ્પીક, હું બોલીશ. આઈ એમ સ્પીકિંગ, હું બોલી રહ્યો છું. આઈ વોઝ સ્પીકિંગ, હું બોલી રહ્યો હતો. આઈ વિલ બી સ્પીકિંગ, હું બોલી રહ્યો હોઈશ. આઈ હેવ સ્પોકન, મેં બોલી લીધું છે. આઈ હેડ સ્પોકન, મેં બોલી લીધું હતું. આઈ વિલ હેવ સ્પોકન, મેં બોલી લીધું હશે. આઈ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ સિન્સ 2 hours. હું 2 કલાકથી for 2 hours, 2 કલાકથી હું અંગ્રેજી બોલી રહ્યો છું. બરોબર છે? પછી કોલ લઈ લ્યો તો કે આઈ કોલ યુ, હું તમને બોલાવું છું. આઈ કોલ્ડ યુ, મેં તમને બોલાવ્યા. આઈ કોલ્ડ યુ, મેં તમને બોલાવ્યા. આઈ વિલ કોલ યુ, હું તમને બોલાવીશ. આઈ એમ કોલિંગ યુ, હું તમને કોલ કરી રહ્યો છું, તમને બોલાવી રહ્યો છું. આઈ વોઝ કોલિંગ, હું તમને બોલાવી રહ્યો હતો. આઈ વિલ બી કોલિંગ, હું તમને બોલાવી રહ્યો હોઈશ. આઈ હેવ શું કહેते કોલ્ડ, આઈ હેવ કોલ્ડ, મેં તમને બોલાવી લીધા છે. આઈ હેવ કોલ્ડ, મેં તમને બોલાવી લીધા હતા. તો સિમ્પલ એક વસ્તુ છે. તો જેમ હું હવારથી તમને બોલે, આઈ હેવ બીન કોલિંગ યુ સિન્સ મોર્નિંગ. સમજાય છે?
બસ તો આ વસ્તુને પ્રોપર તમારે ધ્યાન રાખવાનું છે. આ જ પ્રમાણે સેન્ટેન્સ બોલો જાઓ. જે ગઈકાલનો લેક્ચર હતો મેં તમને 1000 વાર કીધું છે અને હજી 1001મી વાર કહું છું કે ગઈકાલનો 55મો લેક્ચર જોયો હશે. એમાં મેં જે પેજ આપ્યું છે એ પેજને ફટાકદાર કર્યું છે એટલે ભૂકા નીકળી જ જાય અને અંગ્રેજી એકદમ હેલું લાગવા માંડે. અને સાહેબ એના કરતાં વધારે હેલું લગાડવું છે ને સાહેબ તો હવે સાહેબ એક દિવસ બાકી રહ્યો છે. સાહેબ એક દિવસ બાકી રહ્યો છે. સાહેબ એક દિવસ બાકી રહ્યો છે. આપણી લાઈવ સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ લોન્ચ કરેલો છે સાહેબ એક જ દિવસ બાકી રહ્યો છે અને એક દિવસ પછી આ 31 મે 2025 પછી આ કોર્સની પ્રાઇસમાં વધારો થવા જઈ રહ્યો છે. સાહેબ દર શુક્રવારે લાઈવ લેક્ચર 9 વાગે એ બધા રેકોર્ડેડ કોર્સ તો સ્ટેપ બાય સ્ટેપ હશે જ. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000 થી વધારે સેન્ટેન્સની બુક છે પીડીએફમાં ઘણી બધી વસ્તુઓ છે આપવામાં આવશે. અને જો તમે 31 મે પહેલા આ કોર્સ પરચેસ કરો છો તો એક વર્ષની સાથે 1 મહિનો ફ્રીમાં મળવાનો છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અથવા તો 97 272 92 પર કોલ કે મેસેજ કરી દો આ કોર્સ વિશે વધારે માહિતી લેવા માટે. કારણ કે એકદમ આમ 899 સાવ સિમ્પલ પ્રાઇસમાં સાહેબ એક વર્ષ સુધી હું અને અમારી ટીમ તમને લાઈવ અંગ્રેજી શીખવાડવાના છે, લાઈવ ડાઉટ્સ ક્લિયર કરવાના છે. મજા આવી જવાની છે તો જોઈન કરી લેજો. હવે મારે વાત કરવી છે સાહેબ ઘણા બધા એવા સ્પેલિંગ છે કે જેનાથી આપણે બધું એક હરખું જેવું જ આપણે બોલતા હોઈએ છીએ. શું તો કે ભાઈ મારે વાત કરવી છે તો તરત ખબર પડી જવી જોઈએ. આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ. આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ. આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ. મારે તમારી સાથે વાત કરવી છે. મારે તમારી સાથે વાત કરવી પડે છે તો શું થશે? આઈ હેવ ટુ ટોક ટુ યુ. મારે તમારી સાથે વાત કરવી પડે છે. અચ્છા મારે તમને એમ કેવું હોય કે મારે તમારી સાથે વાત કરવી હતી. આઈ વોન્ટેડ ટુ ટોક ટુ યુ. મારે તમારી સાથે વાત કરવી હતી. અચ્છા મારે તમને એમ કેવું હું વાત કરી શકું છું. આઈ કેન ટોક. હું વાત કરી શકતો નથી. આઈ કાન્ટ ટોક. શું તમે વાત કરી શકો છો? કેન યુ ટોક? ક્વેશ્ચન માર્ક. અચ્છા હું વાત કરી શક્યો તો શું થશે? આઈ કુડ ટોક. હું વાત ન કરી શક્યો. આઈ કુડન્ટ ટોક. શું તમે વાત કરી શક્યા? તો કે કુડ યુ ટોક. શું તમે વાતચીત કરી શક્યા? સિમ્પલ વસ્તુ છે. તમારે અથવા તો આપણે કોઈ વ્યક્તિનું નામ લઈએ કે ભાઈ શું કહેવાય તેણીને વાત કરવી જોઈએ તો શી શુડ ટોક. તેણીને વાત કરવી જોઈએ. શી શુડ નોટ ટોક. તેણીને વાત ન કરવી જોઈએ. શું તેણીને વાત કરવી જોઈએ? તો શુડ શી ટોક? ક્વેશ્ચન માર્ક. જેટલા બને ને એટલા વધારે સેન્ટેન્સીસ બનાવશો તો વધારે પ્રશ્ન મતલબ તમારાથી સારો એવો પ્રશ્ન બનશે, સારું એવું સેન્ટેન્સ બનશે. પણ સતત ને સતત આ રીતે આખું તમને જે મેં 55માં લેક્ચરમાં જે પેજ આપ્યું છે લાસ્ટમાં સાહેબ લગભગ ઘણા બધા હજારોની સંખ્યામાં તમે જો વ્યૂઝ જો એક દિવસમાં કેટલા લોકોએ વિડીયો જોયો તો તમે પણ જો અંદર કમેન્ટ્સ તમે વાંચો કે કેટલો લોકોને ફાયદો થઈ રહ્યો છે. તમે પણ સારો વિડીયો લાગતો હોય કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનો હાર્ટ મોકલતા રહ્યો, વિડીયો લાઈક કરતા રહ્યો સાહેબ. એટલું તો કરતા રહ્યો સાહેબ. મજા આવે તો મારી મહેનત માટે એટલું તો કરી શકો ને. કરી દો. લાઈકનું બટન દબાવી દો. બધાય ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. તમારા મિત્રો અંગ્રેજી શીખવા માંગતા હોય તો એમને આ લિંકને શેર કરી દો કે ભાઈ જુઓ ભાઈ કરશો ને ભાઈ તો કરી દો ને ભાઈ. ઓકે ચલો હવે આ જ વસ્તુ છે. આપણે નેગેટિવમાં જવું હોય તો તમને તરત ખબર પડવી જોઈએ ભાઈ કે નેગેટિવમાં જવું હોય તો ભાઈ કેવી રીતના થશે તો કે તમને તરત ખબર પડી જાય કે ડુ નોટ ડઝ નોટ. ભાઈ આપણે હવે બીજું ક્રિયાપદ લઈએ તો કે લઈએ કયું હતું? ટોક હતું એ લઈ લીધું. સ્પીક હતું. કોલ લઈ લે. ચલો કોલ લઈ લે. ભાઈ હું તમને બોલાવતો નથી તો શું થશે? આઈ ડોન્ટ કોલ યુ. હું તમને બોલાવતો નથી. મેં તમને નથી બોલાવ્યા. મેં તમને ન બોલાવ્યા ભાઈ. આઈ ડીડન્ટ કોલ યુ. હું તમને નહીં બોલાવું. કીટા તમારે જાઓ. આઈ વિલ નોટ
કોલ યુ. હું તમને નહીં બોલાવું, હું અંગ્રેજી નહીં બોલું, હું વાંચીશ નહીં, હું દોડીશ નહીં. બાકી તો તમારી પાસે એવું ક્રિયાપદનું લિસ્ટ નથી તો આપણી વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન લઈ લો. એમાં તમને આ ફ્રીમાં આપેલું છે, ખાલી તમારે ડાઉનલોડ કરવાનું છે. ડાઉનલોડ કરી લેશો એટલે તરત જ તમને આ જે PDF છે એ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો અને પ્રિન્ટ આઉટ એ કઢાવી શકશો. બાકી આમાં બધા ક્રિયાપદો જે તમારે જેટલા જરૂરી છે બધા એમાં આપેલા છે અને ઉચ્ચાર અને અર્થ સાથે આપેલા છે. V2 ના V3 ના ઉચ્ચાર છે. તમને વાંચતા ન આવડતું તો ખબર પડી જાય કે ભાઈ ગીવન છે તો એને વંચાય કેમ, એ બાજુમાં લખ્યું હોય ગીવન. રેડી? તો એ રીતના બનાવેલું છે. અચ્છા, હું તમને બોલાવી રહ્યો નથી ભાઈ. આઈ એમ નોટ કોલિંગ યુ. આઈ એમ નોટ કોલિંગ યુ. આઈ એમ નોટ કોલિંગ યુ. હું તમને હું કાંઈ તમને નહોત બોલાવી રહ્યો કાંઈ. આઈ વોઝ નોટ કોલિંગ યુ. આઈ વોઝ, મારી હારે બોલજો, બોલે ને બોર વેસે. હો ભાઈ, આઈ વોઝ નોટ કોલિંગ યુ. હું તમને બોલાવી રહ્યો ન હતો. હું તમને નહીં બોલાવી રહ્યો હોય. તમે ચિંતા ન કરો. તમે બેઠા રહ્યો ને ભજીયા ખાઓ શાંતિથી. આઈ વિલ નોટ બી કોલિંગ યુ. આઈ વિલ નોટ બી કોલિંગ યુ. મેં તમને નથી બોલાવી લીધા. બરોબર છે? તો આઈ હેવ નોટ કોલ્ડ યુ. મેં કાંઈ તમને નથી બોલાવી લીધા. અચ્છા, મેં તમને બોલાવી લીધા ન હતા તો કે આઈ હેડ નોટ કોલ્ડ યુ. બધું હરખું છે સાહેબ. ખાલી તમને આ પટ્ટો આવડી ગયો ને એટલે તમે આરામથી કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ છે એ આસાનીથી બનાવી શકો છો. બટ તમને એટલી જ ખબર પડી જાય કે કઈ રીતે બને સેન્ટેન્સ. સમજાઈ ગયું કે ન સમજાઈ ગયું? બસ આટલી વસ્તુઓને પ્રોપરલી ધ્યાન રાખો, પ્રેક્ટિસ કરો. 55માં લેક્ચરમાં મૂકેલું છે કે આ રીતે કરવાનું છે. રાડો આગળ વધીએ સાહેબ. આગળ વધીએ એની પહેલા 2 જૂન બસ આવી જ ગઈ છે. 2 જૂનમાં જે લોકો એડમિશન નથી લીધું તો કે 2999 રૂપિયાની પ્રાઇસ છે. હવે આ 2999 રૂપિયામાં શું આવશે તમને કહી દઉં તો પહેલા તો જો અમારો રેકોર્ડેડ કોર્સ આવશે 749 વાળો, 349 વાળી અમારી બુક છે એ આવશે, 4 PDF છે 470 રૂપિયાની. અને તો એના સિવાયનું બીજું હવે સાંભળજો કે સોમથી શુક્ર દરરોજ 1 કલાક લાઈવ ઝૂમ ઉપર પ્રેક્ટિસ કરાવવામાં આવશે. 1-on-1 20 થી 25 વિદ્યાર્થીઓ ત્યાં તમને મળશે. વોટ્સઅપ ગ્રુપ અને 2 મહિના સુધી અમારા જે મેડમ છે એ તમને પ્રેક્ટિસ કરાવશે, તમારા ડાઉટ્સ ક્લિયર કરાવશે, જે કાંઈ પણ છે 1-on-1 પ્રેક્ટિસ કરાવવાને. તો સાહેબ એડમિશન નથી લીધું તો આજે જ લઈ લો, કારણ કે 2 તારીખ એટલે કે આવી ગઈ છે, 2 દિવસની વાર છે. તો આજે જ તમે 97 272 93 92 પર કોલ કરી અને કઈ રીતે પેમેન્ટ શું છે એને જોડાઈ જાવ સાહેબ, કારણ કે પ્રેક્ટિસ વગર અઘરું છે. માહોલ અમે આપશું, તમે એકબીજા સાથે વાતચીત કરી શકશો સાહેબ. જોરદાર આ કોર્સ રહેવાનો છે. એમાં બધો રોડ મેપ મારો હશે, પ્રેક્ટિસ મેડમ કરે છે, પણ મજા આવી જવાની છે. તો આજે જ કોલ મેસેજ કરી અને જોઈન થઈ જજો. સર 8 થી 9 નો સમય છે, સાંજે 8 થી 9 નો સમય ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે, એટલે જોડાઈ જજો. ઓકે, હવે પ્રશ્ન પૂછવા છે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવો હોય તો તમે કઈ રીતે કરી શકો? અચ્છા, આપણે એમ કેવું હોય કે શું તમે બોલો છો, તો ડુ યુ સ્પીક. હવે સાહેબ જો એક જ વસ્તુ, હજારો વાક્યો મેં લખ્યા ને 5, અહીંયા ખાલી એક ક્રિયાપદ બદલાવતા જાઓ. તમારે કોઈ પ્રશ્ન પૂછો, જો આ મારી પાસે ક્રિયાપદનું લિસ્ટ છે, રાખો. ડુ યુ એક્સેપ્ટ, શું તમે સ્વીકારો છો? ડુ યુ એડ, શું તમે ઉમેરો છો? ડુ યુ અગ્રી, શું તમે સહમત છો? ડુ યુ અલાઉ, શું તમે પરમિશન આપો છો? ડુ યુ આન્સર, શું તમે જવાબ આપો છો? ડુ યુ આસ્ક, શું તમે પ્રશ્ન પૂછો છો? ડુ યુ આસ્ક, તમે પ્રશ્ન પૂછો છો. ઓકે. ડુ યુ કોલ, શું તમે બોલાવો છો? ડુ યુ કલેક્ટ, શું તમે ભેગું કરો છો? તો આખું ક્રિયાપદનું લિસ્ટ બોલે જ રાખો તો ફેર પડે કે ન પડે? અરે પડે, અરે પડવો પડે. શું કામ પડે નહીં? નીચે પડી ગયું, ઉભા રહ્યો. હા, રેડી? અરે પડવું પડે, એમાં હાલે જ નહીં. તો ખાસ આ વસ્તુ ઉપર તમે ફોકસ કરો અને તમારે સરસ મજાની રીતે પ્રેક્ટિસ કરવી જ પડશે, તો જ ફેર પોસિબલ છે. હા, શું તમે બોલ્યા? બોયલા. ડીડ યુ સ્પીક, શું તમે બોલ્યા? હું તમે બોલશો તો વિલ યુ સ્પીક, શું તમે બોલશો તો શું થશે? વિલ યુ સ્પીક. શું તમે બોલાવી રહ્યા છો તો શું તમે બોલાવી રહ્યા છો તો શું થશે? આર યુ સ્પીકિંગ. બોલી રહ્યા છો. આર યુ સ્પીકિંગ. અક્ષર ઉપર ન જતા, મહેનત ઉપર જાજો. શું તમે બોલાવી રહ્યા હતા તો કે વર યુ સ્પીકિંગ. વર યુ સ્પીકિંગ સિમ્પલ છે. શું તમે બોલાવી રહ્યા હશો તો વિલ યુ બી સ્પીકિંગ. બોલતા જઈજો, બોલે એના બોર વેચાય છે. વિલ યુ બી સ્પીકિંગ. અચ્છા, શું તમે બોલી લીધું છે? હેવ યુ સ્પોકન. સિમ્પલ વસ્તુ છે, ગમે એ હોય. શું તમે બોલી શકો છો? કેન યુ સ્પીક. શું તમારે બોલવું જોઈએ? શુડ યુ સ્પીક. શું પછી WH વાળું લઈ જાઓ.
તમે શું બોલો છો, વોટ ડુ યુ સ્પીક, તમે શું બોલ્યા, વોટ ડીડ યુ સ્પીક, તમે શું બોલશો, વોટ વિલ યુ સ્પીક, તમે શું બોલી રહ્યા છો, વોટ આર યુ સ્પીકિંગ. સ્પીડ વધારે લાગશે મને લાગે છે, પણ તમે ઓલાને 1x માંથી 0.5x કરીને તમે આવું કરીને તમે સાંભળીશ તો હું આવું બોલતો હશે. એટલે આવું પણ કરીને તમે સાંભળી શકો છો. પણ પ્રેક્ટિસ કરો, પણ પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો. જેટલા પણ ક્વેશ્ચન છે. અચ્છા, પછી WH માંથી વાય લઈ લો. વાય ડુ યુ સ્પીક, હા માટે બોલો છો. વાય ડીડ યુ સ્પીક, હા માટે બોલ્યા. વાય વિલ યુ સ્પીક, હા માટે બોલશો. વાય આર યુ સ્પીકિંગ, હા માટે બોલી રહ્યા છો, શા માટે બોલી રહ્યા છો. ઓકે, એકચ્યુઅલી છે ને પરફેક્ટ ઇંગ્લિશ મતલબ ગુજરાતી. ઘણા બધા લોકો હું ઓલા થંબનેલમાં ને એમાં લખું ને કે નાખ્યું, તો સાહેબ નાખ્યું એવું નો શબ્દ બોલે, મતલબ પતી ગયું, પૂરું થઈ ગયું. એટલે ભાઈ હું કાઠિયાવાડીમાં શીખડાવું છું, તો કાઠિયાવાડી શબ્દો તો આમાં આવશે જ. ભાઈ તો હું લખું એવું જ છું. પતી ગયું, ગાભા કાઢ નાખ્યા, ભૂગા કાઢ નાખ્યા, ફાફા પડે, આવા શબ્દો મારા આવશે જ. તો કાઠિયાવાડી છે એટલે એવું હાલશે તમે. બરોબર. મેં એક રીલ મૂકી હતી, એમાં લખ્યું હાથ જન્મ સુધી ભૂલાય નહીં. પછી ઘણા અંદર કોમેન્ટ લખી સાહેબ જન્મો આવે, તમને નથી આવડતું ગુજરાતી. એટલે મને ગુજરાતી આવડે જ, પણ જન્મ કાઠિયાવાડી હનમ આપણા ગામડામાં કેમ બોલે, બોલે કે ન બોલે, હાથ જન્મ સુધી હું તમારી હારે રહીશ. હાથ જન્મ, હાથ જન્મ, મારું આવું કાઠિયાવાડી છે એટલે ચિંતા નહીં કરતા. ઓકે, હેવ યુ સ્પોકન મતલબ ખાસ યાદ રાખવાનું, વાય હેવ યુ સ્પોકન, સામે તમે બોલી લીધું છે. તો જેટલા પણ WH વાળા શબ્દો છે એ બધાને આમાં મૂકો અને તમારે પરફેક્ટલી છે એ પ્રેક્ટિસ 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 મેક્સ મેન પરફેક્ટ. આ તમને યાદ હોવું જોઈએ, યાદ કરશો. લાઇકનું બટન દબાઈ દો સાહેબ, મજા આવતી હોય તો. પ્રેક્ટિસ આવી જ રીતે કરવાની હોય. અને સાહેબ જો વધારે તમારે આમ બધું ડિટેલમાં જોઈ છે ને તો સાહેબ આ બુક દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક સ્પોકન ઇંગ્લિશ માટે સૌથી વધારે ઉપયોગમાં આવતી હોય ને અત્યારે લાઈવ અત્યારે તો એ છે દેવ સત્ય. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. 97 272 92 93 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. 3 થી 4 દિવસમાં તમને મળી જશે. સાહેબ 35 થી વધારે ટોપિક હો, મજા જ આવી જાય. કાઠિયાવાડી ભાષામાં સમજાઈ જાય એવી રીતના ગમે એને 5મા ધોરણથી લઈ અને 12મા ધોરણનો 92 વર્ષના કોઈ પણ વ્યક્તિ એને સમજાઈ જાય એવી રીતે સમજાય વસ્તુ. મંગાઈ લેજો. ચાલો, હવે ખાસ સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટ સૌથી વધારે લોકોને ફાયદો કરી રહી છે. કારણ કે પ્રેક્ટિસ તો માટેનું મટીરિયલ જે છે એ આપણે આ 2 PDFમાં આપેલ છે. અને આ છે શબ્દ ભંડોળની બુક ભાઈ, 99 રૂપીસ. એ 7000 થી વધારે દરરોજ બોલાતા વાક્યો છે. 60 ડેઝની પ્રેક્ટિસ બુક છે, વર્બની ફ્રીમાં આપવામાં આવશે. તમે અત્યારે ઓફરમાં છે 299 રૂપિયા જેની પ્રાઇસ છે. QR કોડને સ્કેન કરી 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેવાનો. તરત જ તમને જે આ બુક છે એ મોકલાવી દેવામાં આવશે. તો PDFમાં આ તો ખાસ તમે આ વસ્તુ કરી શકો છો. તો જોરદારની રીતે જોઈ લેજો. વોટ્સઅપમાં જોડાઈ જજો. આ નંબર ઉપર મેસેજ કરી દેજો 9727292392 ઉપર. રેડી. ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં સાહેબ 5,82,000 લોકો જોડાઈ ગયા છો. રીલું આપણી જુઓ તમે, મજા આવે છે ને? મજા જ આવી છે. તો એક વખત જોડાઈ જાજો, મજા વધારે આવવાની છે. તો મિત્રો આ મેથડથી 5000 સેન્ટેન્સીસ કઈ રીતે બનાવવા એ મેં તમને મેથડ સમજાવી દીધી. બનાવવાના છે તમારે, કારણ કે ભૂખ મને લાગી હોય તો જમાય મારે. બરોબર. પીરસી મમ્મી દે, કોળીઓ દઈ દે, પણ આપણે અંદર તો આપણે જ ઉતરવું પડે. તો હું તમને પીરસી દઉં છું, ચોરી દઉં છું, રોટલી શાક બધું મોઢામાં કોળીઓ દઉં, ચાવીને ઉતારવો તમારે પડશે. તો આટલું કરશો ને તો વાંધો નહીં આવે. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. પણ જાતા જતા લાઈક કરી દો, લાઈક કરી દો, લાઈક કરી દો. શેર સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.